ભરૂચના વડોદરા પાસેના મહિન્દ્રા શોરૂમની બારીનું રાત્રે લોક તોડી ઓફિસમાંથી 5 લાખની ઉઠાંતરી થતા ચકચાર મચી છે। અંકલેશ્વરના પીરામન રોડ પર આવેલ નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતા શફા ગુલામ હુસૈન શેખ છેલ્લા 1 વર્ષથી ભરૂચ હાઈવે પર વડોદરા પાસે આવેલ મહિન્દ્રા શોરૂમમાં જનરલ મેનેજર સેલ્સ તરીકે ફરજ બજાવતા હતા। ગત 30 મે તેમના શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અફઝલ સાકરિયાએ મહિનાના અંતે થતા હિસાબ કામકાજના ભારણના લીધે 5.6 લાખ રૂપિયા એકાઉન્ટન્ટના ટેબલમાં મૂક્યા હતા। બીજા દિવસે રવિવાર હોય તેમજ તે પછીના દિવસે એકાઉન્ટન્ટ અફઝલ બીમાર હોય શોરૂમ પર નહીં આવતા રૂપિયા તેમના ડ્રોઅરમાં જ પડેલા હતા। મંગળવારે તેઓ શોરૂમ પર જઈ રહ્યા હતા તે વેળાએ તેમના એકાઉન્ટ હેડ રવિ કેલકરે ફોન કરીને તેમને જણાવ્યું કે શોરૂમની જમણી બાજુ બારીનું તેમજ એકાઉન્ટ ઓફિસનું લોક તૂટેલું છે, જેના પગલે તેમણે ત્યાં પહોંચી જોતા લોક તૂટેલ હોય અંદર જઈ જોતા ટેબલના ડ્રોઅરનું લોક પણ તૂટેલું હોવાનું અને અંદરના રૂપિયા ચોરીમાં હોવાનું માલુમ પડતા તેમણે સીસીટીવી ફૂટેજ તપાસવા રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં એક શખ્સે અંદર પ્રવેશ કરી રૂપિયા ભરેલી બ્રીફકેસ ચોરી કરી ભાગતો દેખાયો હતો। બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી।